ધોલેરા SIR પ્રોજેક્ટ, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, બરાબર. ધોલેરા SIR સર, ધોલેરા સર કયા સાહેબ છે? તો કે ધોલેરા સાહેબ. ધોલેરા સર બિગેસ્ટ વિઝ્યુલાઇઝેશન ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ, બિગેસ્ટ વિઝ્યુલાઇઝેશન એમ. ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન. Its first greenfield industrial city at Dholera in Gujarat is ready to take off. Dholera in Gujarat. First greenfield industrial city. The government will build a robust infrastructure for industrial development in this saline region near the Gulf of Khambat. Saline region માં, બરાબર. Saline એટલે શું છે? તો કે salty, ત્યાં આગળની soil salty હોય. The city will get storm water drain, waste water discharge, underground ducts, બરાબર, એકદમ સ્માર્ટ, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય, વાઇડ રોડ્સ, પહોળા રસ્તાઓ, ગુડ કનેક્ટિવિટી એન્ડ ઓલ્સો ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એરપોર્ટ બહુ મોટી વસ્તુ છે. બાકી બધું તમે કરો, બરાબર, બાકી બધું કરો તમે, પણ એનાથી લોકલ્સ એટ્રેક્ટ થાય. લોકલ્સ નજીકના લોકો આવી શકે. જેવું ત્યાં એરપોર્ટ બન્યું ને, જેવું કોઈ જગ્યા પર એરપોર્ટ બન્યું એનો વિકાસ નિશ્ચિત છે, બરાબર. એરપોર્ટ આજની તારીખમાં એરપોર્ટ ક્યાંય બનાવી દો તમે એટલે એનો વિકાસ નિશ્ચિત છે. આ પહેલાના સમયમાં કેવું હતું? જ્યાં રેલવે સ્ટેશન બનાવો એનો વિકાસ નિશ્ચિત છે. તમે જોજો, જ્યાં મોટા મોટા રેલવે સ્ટેશન હોય એનો વિકાસ નિશ્ચિત છે. જેમ કે અમદાવાદ છે, બરોબર. પછી મોટું રેલવે સ્ટેશન તમે જોવા જાવ તો આણંદ બાજુ છે. એટલે મોટું તો ના કહી શકાય, પણ છે એમ, આણંદ છે. તો જ્યાં જ્યાં રેલવે સ્ટેશન બનાવ્યા હોય ને, જે સારા મોટા મોટા રેલવે સ્ટેશન, એનો વિકાસ નિશ્ચિત થઈ જાય એમ, બરોબર. એમ નિશ્ચિત થઈ જાય એટલે શું છે? કે ત્યાં લોકો આવતા થઈ જાય. બહારનું જે છે ઇમિગ્રેશન, બરાબર, ઇમિગ્રેશન થાય ત્યાં લોકોનું. ઇમિગ્રેશન થાય એટલે એનું ડેવલપમેન્ટ થાય જ, બરોબર. એનું ડેવલપમેન્ટ થાય હંમેશા. તમે ટ્રાન્સપોર્ટની ફેસિલિટી ક્યાંય બનાવી દો ને એટલે એનું ડેવલપમેન્ટ થવાનું જ છે, ફિક્સ છે, બરોબર. એટલે આ રીતનું જ્યાંથી રોડ હાઈવે પાસ કરો અને હાઈવે નું શું આપો? એન્ટ્રન્સ આપો, અથવા તો તમે શું આપો? એનો ડિસ્ચાર્જ આપો. ગમે ત્યાં જે જગ્યા પર આપશો ને એ જગ્યા પર ડેવલપમેન્ટ નક્કી જ છે. એ જગ્યા પર શું છે? એટલા એરિયામાં તમારો વિસ્તાર ડેવલપ થઈ જ જશે, બરાબર. કેમ કે ત્યાંથી કનેક્ટિવિટી વધી ગઈ. જ્યાંથી કનેક્ટિવિટી વધે ત્યાં આગળ તમારું ડેવલપમેન્ટ થાય, બરાબર. પહેલાના સમયમાં રોડ હતા, રોડ બનાવ્યો એટલે ડેવલપમેન્ટ થઈ ગયું, બરાબર. હાઈવે નીકળે છે તો આપણી જમીનના ભાવ વધી જતા હતા, જોયું હતું ને. દાદાની જમીન હોય, દાદાની જમીન, અને દાદાની જમીનની બાજુમાંથી જ હાઈવે નીકળ્યો એટલે કે દાદાની જમીનના રૂપિયા જે છે સાતમા આસમાન પર, અને જે ભાણિયો છે બેઠો બેઠો ખાય. ભાણિયાના 4-5 પેઢી સુધી કોઈને કશું કામ કરવાની જરૂર ના પડે એમ. તમે જોયા છે તમારી આજુબાજુમાં ક્યાંય KTM બેટીએમ લઈને રખડતા હોય ને, આઈફોન બાઈફોન ને મોટા મોટા એમ. જેના દાદાની જમીનની બાજુમાં હાઈવે નીકળી ગયો, બરોબર. એટલે એને જલસા. પછી બીજું શું થાય? તો કે દાદાની જમીનની આજુબાજુમાં શું બની જાય? તો કે કોઈ હાઈકોર્ટ બની જાય, કોઈ સરકારી બની જાય એમ, કોઈ સરકારી ઓફિસ બની જાય એટલે જલસા. પછી શું થાય? તો કે રેલવે સ્ટેશન બની જાય એટલે જલસા, બરોબર. રેલવે સ્ટેશન પર આવે, ધીરે ધીરે હવે એરપોર્ટ પર આવે. કે જ્યાં એરપોર્ટ બનશે ત્યાં આગળ જબરદસ્ત ડેવલપમેન્ટ થશે એમ, જબરદસ્ત ડેવલપમેન્ટ. જો ધોલેરા વિલ બી કનેક્ટેડ ટુ અમદાવાદ બાય એક્સપ્રેસ વે એન્ડ મેટ્રો લાઇન. એક્સપ્રેસ વે આપણે જોઈ ગયા છે, બરાબર, અને મેટ્રો લાઇન થશે, બરાબર. તો આ રીતનું છે ધોલેરા SIR. તો ધોલેરા અહીંયા આગળ જો, D ફોર ડેવલપમેન્ટ, H ફોર હાઈ ઇન ક્લાસ, O ફોર ઓપોર્ચ્યુનિટી, L ફોર લાઈવ વર્ક પ્લે, E ફોર એફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, R ફોર રિવોલ્યુશનરી, A ફોર અ ન્યુ એરા. ધોલેરા અ ન્યુ એરા, બરોબર. ઓકે. ધ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ મિસ્ટર મોદી. આપણા મોદી સાહેબના જ પ્રોજેક્ટ હોય છે બધા, હે ને. બીજા કોઈના તો હોતા નહીં. તો ગુજરાતમાં કોના હોય? મોદી સાહેબના જ તો હોય. 20 વર્ષથી મોદી સાહેબ છે, બરાબર. ધોલેરા SIR પ્રોજેક્ટ ટુક બર્થ લોંગ બિફોર became the prime minister of India. બહુ પહેલા, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા એની પહેલા. Twice the size of મુંબઈ કરતા ડબલ. 6 times of the શાંઘાઈ ચાઇના, બરોબર. The city will have 11% of open green area. કેટલું છે? 11%. ધ્યાન આપજો, ઓપન ગ્રીન એરિયા કેટલું? 11%. એસ્ટિમેટેડ કોસ્ટ 1 લાખ થી 1.8 લાખ કરોડ રૂપિયા. પોપ્યુલેશન 1.1 મિલિયન, બરાબર. ઓલમોસ્ટ કેટલા થઈ ગયા? 11 લાખ કહેવાય. એરિયા 920 સ્ક્વેર કિલોમીટર નો એરિયા. આટલી પોપ્યુલેશન, આટલો એરિયા. તો આ ધ્યાનમાં રાખવાનું, બરાબર. પૈસા એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે કેટલો ખર્ચો છે. તો જે ઇમ્પોર્ટન્ટ છે મેં બતાવી દીધું. આપણા મોદી સાહેબ, બરોબર. 11% ગ્રીન એરિયા છે. મુંબઈ કરતા ટ્વાઇસ અને શાંઘાઈ કરતા 6 ગણો, બરાબર. અને પોપ્યુલેશન કેટલી ને એરિયા કેટલો. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જે મેં ટીક મારી છે. તેમાંથી સવાલ આવી શકે. ચલો, રેડી બધા લોકો અહીંયા સુધી? બોલો ભાઈ, અહીંયા સુધી ક્લિયર બધાને? તમારા મારા છોકરા આવી જશે ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ આમ, બરાબર. તમારા મારા છોકરા જે છે રમતા થઈ ગયા હોય, બરાબર, એટલે કે આપણી ઉંમરના થઈ ગયા, GPSC આપવા જેટલા થઈ ગયા હોય ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ, બરોબર. રેડી બધાને? બોલો, હે ને. તમારા મારા છોકરા GPSC આપતા થઈ જાય ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ.
બોલો રેડી છે? બોલો ભાઈ બધા લોકો આન્સર કરો. આ લિજેન્ડ એનો નકશો છે બરોબર. ધીસ ઇઝ ઇટ્સ મેપ અને અહીંયા આગળ બધું આપેલું છે. તો આ બહુ એટલું કઈ ડિટેલમાં જરૂરી નથી બરોબર. નોટ નેસેસરી. ઓકે તો અહીંયા આગળ બધા લખ્યા છે, બધા જે અંદર તાલુકા આવવાના છે બધા લખ્યા છે. 22 વિલેજીસ ઇન ધોલેરા SIR બરાબર. એટલે 22 જે ગામડા આવવાના છે બધા લખેલા છે. તો નામ તમારે જોઈ લેવાના બરાબર. બધા ઇમ્પોર્ટન્ટ નથી પણ તો એકવાર જોઈ લેવાના બરાબર. આંબલી, કડીપુર, ગોગલા, ખૂણ, બરાબર, ભડિયાદ, પછી ચેર, ગોરાસુ, સોઢી, સંગસર, ઓટરિયા, હેબતપુર, ઝાંખી, બાવળિયરી, મિંગળપુર, ભાનગર, બરાબર, મહાદેવપુરા, સંધીડા, મુંડી, પાંચી, રહ તલાવ, ભીમ તલાવ, બરાબર. તો આ બધું જ ખૂણ એકવાર શું કરવાનું છે ને, અમે અત્યારે કેમ બોલી ગયો એમ જોઈને કેમ બોલી ગયો એકવાર, જેથી કે તમારા દિમાગ કાનમાં છે ને આ અવાજ ફિટ થાય. એમ કે કાલ ઉઠીને એક્ઝામમાં સવાલ પૂછાય કે ભાઈ આમાંથી કયા SIR માં આવેલા, ધોલેરા SIR માં આવેલા છે એમ, અને તમને 4 ઓપ્શન આપ્યા હોય અને એક ઓપ્શન શોધવાનો હોય એમ, તો તમે વાંચો ને તો તમારા દિમાગમાં આવે ગોરાસુ આવે એટલે કે યાદ આવે એકદમ, હા ગોરાસુ બોલ્યા હતા સાહેબ. પછી ખૂણ તો કે ખૂણ બોલ્યા હતા, હા. કે રાહ તલાવ બોલ્યા હતા બરાબર. ભીમ તલાવ તો કે ભીમ તલાવ બી બોલ્યા હતા. તમારે હેબતપુર તો તમારા દિમાગમાં આવે એમ. તો એ તમે શું કરવાનું, 4-5 વાર આને વાંચી જવાના, બે વાર રટ્ટો નહીં મારવાનો, 4-5 વાર વાંચી જવાના બરાબર. તમારી જે મેમરી હોય ને, મેમરી એ ફોટોજેનિક મેમરી હોય, તમે 4-5 વાર એવી રીતે બોલો ને એટલે એના દિમાગમાં ફિટ થઈ જાય. તમારે એને એક્ટિવલી યાદ રાખવાની જરૂર નહીં પડે. 4-5 વાર બોલી કાઢો એને એટલે થઈ ગયું, તમારા દિમાગમાં ફિટ થઈ ગયું બરોબર. ઓકે યસ, લોટરી લાગી જશે. તો આ બધા તમારે એકવાર બોલી જવાનું. જેમ કે જો આંબલી, કડીપુર, ભડિયાદ, બરાબર, ગોરાસુ, ચેર, સોઢી, સંગસર, ઓટરિયા, હેબતપુર, બાવળિયરી, ઝાંખી, મિંગળપુર, ભાનગઢ, મહાદેવપુરા, સંધીડા, પાંચી, મુંડી, રાતડાવ, ભીમ તળાવ, ધોળેરા, બરાબર, એટલે ધોલેરા, ખૂણ, ગોગલા, બરાબર. તો આ બધું તમારે એકવાર વાંચી જવાનું. હજી મેં બે વાર તો હું અહીંયા બોલી ગયો, 3-4 વાર હજી ઘેર તમે એકવાર વાંચી જાઓ એટલે તમને બધા જ યાદ રહી જાય બરાબર. બધા જ યાદ રહી જશે. કેમ કે આપણે લખવાના નથી. તમને હું શોર્ટ નોટ લખવા નથી, તમને એક્ઝામમાં શોર્ટ નોટ લખવા નહીં આપે. તમને 4 ઓપ્શન આપશે, 4 ઓપ્શનમાંથી આઈડેન્ટિફાઈ કરવાના છે. તો તમારે આને એક્ટિવલી યાદ રાખવાની જરૂર નહીં પડે અને ઓછી મહેનતમાં બી તમે યાદ રાખી શકશો. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? આન્સર કરો બધા લોકો. ક્લિયર છે? બોલો ખ્યાલ આવી ગયો બધાને? બોલો ભાઈ ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ઓકે મેઇન સવાલ, સૌથી મોટી પ્રાયોરિટી કોને આપવાની? તો કે કેટલા છે એમ, તો કે 22 છે. કેટલા છે? તો કે 22 છે બરાબર. કેટલા છે? 22 બરાબર. ઓકે ટાઉન પ્લાનિંગ જે છે આ બધું અહીંયા આપ્યું છે. નોટ ઇમ્પોર્ટન્ટ, નોટ મચ ઇમ્પોર્ટન્ટ.